તો સાબરકાંઠામાં ભ્રષ્ટાચારની ઓડિયો ટેપ વાયરલ થઈ છે. જોકે બી ઇન્ડિયા આ વાયરલ ટેપની પુષ્ટિ કરતું નથી. ત્યારે વાયરલ ટેપની વાતથી લાખોનો ભ્રષ્ટાચાર ખુલ્યો છે. તો સરકારી કામમાં બિલના 5% ભ્રષ્ટાચારના હોય છે. ત્યારે સાબરકાંઠાના પોશીના તત્કાલીન ટીડીઓની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તો ભ્રષ્ટાચાર અંગેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ત્યારે વિકાસ કામોમાં ટકાવારીનો ઉલ્લેખ કરાયો છે. તો આ ઉલ્લેખ ઓડિયો ક્લિપમાં પણ થઈ રહ્યો છે. ત્યારે કવિતા મહેશ્વરીનો આ ઓડિયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો 2 દિવસ અગાઉ સરકાર દ્વારા પોશીના ટીડીઓની બદલી ડાંગ ખાતે કરવામાં આવી છે. ત્યારે બદલી થયાના બીજા દિવસે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તો બદલી કેમ કરવામાં આવી અને આ ઓડિયો બંને તપાસનો વિષય બન્યા છે. જો ઓડિયો હકીકતે સાચો હોય તો શું ડીડીઓ સામે પગલાં લેવાશે તે પણ એક સવાલ છે. કે ટીડીઓ છે ને આપવા તો ગ્રામ પંચાયત ટીડીઓ શું કરવા લે? કામ તો ગ્રામ પંચાયત કરે છે. એ તો જે વ્યવહારિક જે ચાલતું હશે એ તો ચાલવું જ પડે ને. ક્યાં એના બાપના થોડી છે. હા એટલે મૂળ એમાંથી જ ઊભું કર્યું છે. 15 લાખ બચાવવા માટે જ ઊભું કર્યું છે. એટલે કોણ 15 લાખ કોના નહીં આલવાના? તમને નહીં આપવાના? આમ હા 3 કરોડ નું આયોજન એટલે 15 લાખ થાય 5% લેખે. મેં એ આપવા ના પડે ને એટલા માટે મારી સહી કરાઈને લઈ લીધું ને આજે એમના મોઢેથી બોલ્યા કે તો ડીડીઓ સાહેબ ને આપીને ભાઈ તો હું રિપોર્ટ કરી દઈશ મારી સહીનો ખોટો ઉપયોગ કર્યો છે. પછી સામાન્ય સભા તો મેં ક્લોઝ કરી દીધી. એટલે કોણ આયોજન પર આવ્યું છે. કોણ આપીને આવ્યું? મુકેશભાઈ ડીડીઓ સાહેબ ને આપીને આવ્યા છે એવું કે છે. જાતે કીધું. હા તો બસ તો ભાઈ તમે એટલામાં સમજી જાઓ આમાં હવે કોણ છે કલાકાર. હવે બીજું તો મારે કઈ કહેવાનું આવતું જ નથી તમને. મારે કઈ કહેવાનું આવે એમ હવે તો મારે તો રહેવા માટે 8 ભરવાના એ જ વાત થઈ ને. હા એમાં પછી મારું ગળું એમાં 8 ભરવાના તમારા 8 લાખ ભરવાના. મેં તો શું કીધું મારે જ કશું કરવાનું આવતું જ નથી. જેને કર્યું એ કરે. મેં એવું જ કીધું છે. હું ક્યાંય તમારી બધાની વચ્ચે કોઈ મીટિંગમાં નથી બેસવાની. કશું જ નથી કરે. મારી બદલી થશે તો તમને બધાને નડશે. એટલું જ કીધું છે. બધાને નડશે. કોમન સાચી વાત. સીધી વસ્તુ હું કોઈ તમારું એ નથી કહેતી અને લખીને જઈ